તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે ફરીથી બાળવા સિગોતરમાં, કેમ કે મિત્રો આપણે ટોટલ 7 રવિવારની માનતા રાખેલી છે દૂધ ચડાવવાની। તો આપણે ત્યાં ફરીથી જવાનું થશે। તો બસ તમે સપોર્ટ કરો, વિડીયો તો આપણે આવતા જ રહેશે નવા। તો વિડીયો મિત્રો તમે જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા, તો આ ખાસ કરવાનું રાખો, કેમ કે આપણે બ્લોગમાં એકદમ નવા છીએ। તો જોડાયેલા રહો આપણે બ્લોગ સાથે। તો આપણે જાશું બાળવા સિગોતરમાં દર્શન કરવા। यार पिता लखवा बही गया से बोलो बापू बापा जय माता जी को इसने बाप फोन जो इसे जय माता जी को लाइक करो शेयर करो बोलो बापू बोलो बापा बोलता ज नहीं दीदी। तो चा उकड़ा रहो આપણે ચા પીને જવાનું છે બાળવા સિગોતરમાં દર્શન કરવા। તો મિત્રો સામે દેખાય તે છે બાળવા જવા માટેનું બોર્ડ અને આ છે બાળવા જવાનો રસ્તો, જે રસ્તો આવેલો છે પાટણ સિહોરી હાઈવે વચ્ચે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા માં સિગોતર માતાના મંદિરે। તો બોલો જય સિગોતરમાં। ક્યાં આવવાનું કરી દઉં પાછળ આવવાનું પેલા બાપો હવે દૂધ કરી અને મિત્રો આપણે બેસી ગયા ભોજન પ્રસાદ લેવા। પ્રસાદમાં હતો ચોખા, ઘીનો શીરો અને દાળ ભાત। અને આપણે પ્રસાદ લઈને નીકળી ગયા સીધા વિડીયો બનાવતા સીધા બહાર। અને મિત્રો આપણે પહોંચી ગયા છે નાતાના આ સુંદર લોકેશન પર, જેના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મિલિયનમાં જાય છે। અને મિત્રો આપણે પહોંચી ગયા જેના લીધે આપણો બનાસકાંઠો વખણાય છે, તે બનાસ નદીના પુલ પર। અને આ ચાલુ કામકાજ ચાલે છે તે કમેન્ટમાં જણાવજો। અને આવી ગયા સીધા સિહોરી। મને વિચાર આવ્યો કે આ ઝાડ કેમ પડ્યા છે, પણ પછી ખબર પડી કે અહીંયા તો વાવાઝોડું આવ્યું હતું। તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છે। તો વ્લોગમાં જોડાયેલા રહો અને કમેન્ટમાં જય માં સિગોતરમાં લખતા રહેજો। વ્લોગ કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો। અને મિત્રો ઘરે આવીને આપણે સીધા પહોંચી ગયા થરા દુકાને સામાન લેવા થરા। તો આ છે નાના જામપુર જવાનો રસ્તો અને આ છે થરા શાક માર્કેટ, જે બંધ છે કારણ કે આજે રવિવાર છે। અને પછી સામાનનો થેલો બાંધી દીધો આંકડે। સામાન બરાબર બાંધીને આપણે બેસી ગયા બાઇક પર અને મારી દીધો સેલ। ત્યાંથી ફટાફટ નીકળી ગયા, કેમ કે વરસાદ ચડ્યો હતો ખતરનાક। જો વરસાદ પલાળે તો પાછા કપડાં હટુકાતા નથી। મિત્રો જેટલો સાપ વાંકો નથી તેટલો તો અમારે આ રસ્તો છે, જુઓ તો ખરા। મિત્રો વરસાદ ચડ્યો છે તો કાળો ડિબાંગ આવે તે પહેલાં આપણે બ્લોગ અહીંયા પૂરો કરું છું। જય માતાજી।